રાજકોટના વિધાનસભા 68 વિસ્તારમાં જ્ઞાન રત્ન અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 10 અને 12માં 80%થી વધુ ગુણ મેળવનાર 664 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધન કરી મહત્વની ટકોર કરી। તેમણે વાલીઓને સલાહ આપી કે બાળકોને મિત્ર ગણીને તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ। રૂપાલાએ ઉમેર્યું કે શિક્ષણની સાથે બાળકોની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે। તેમણે જણાવ્યું કે ઓછા માર્ક્સ આવવા એ નિષ્ફળતા નથી। કેટલાક એવા લોકો છે જે ઓછું ભણ્યા હોવા છતાં વિદેશમાં ઓફિસો ખોલીને સફળતા મેળવી રહ્યા છે, એમ તેમણે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું। રૂપાલાએ વાલીઓને અપીલ કરી કે માર્ક્સના દબાણમાં બાળકોને ન લાવવા અને ઓછા ગુણ આવે તો તેમને નબળા ન ગણવા। આવા સમયે બાળકોને હકારાત્મક વિચારો સાથે પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે। આ સમારોહમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી થઈ, જેમાં તેમના પરિશ્રમ અને સમર્પણને બિરદાવવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓ અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની સફળતાને વખાણી। રૂપાલાના આ પ્રેરણાદાયી શબ્દોએ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નવું જોમ જગાવ્યું, જે શિક્ષણ અને જીવનમાં સકારાત્મક અભિગમનું મહત્વ દર્શાવે છે। વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં વાલીઓને ટકોર પણ આપે ખૂબ સારી કરી। નમસ્કાર। આજે સ્પર્ધાત્મક સમય છે। હવે વિદ્યાર્થીઓએ જિલ્લા, તાલુકા કે રાજ્યમાં સ્પર્ધા નથી કરવાની, આંતરરાષ્ટ્રીય સ્તરે યુવાનોએ સ્પર્ધામાં રહેવાનું છે। એવા સમયે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક રીતે તૈયારી કરી અને નંબરો મેળવે એ ઈચ્છનીય છે અને એને માટે એમને અભિનંદન અને પ્રશંસા થવી જોઈએ। પણ વાલીઓએ તકેદારી રાખવાની આવશ્યકતા છે કે પોતાના સંતાનો કદાચ 1-2 માર્કને કારણે સ્પર્ધામાં ન આવે અથવા તો નાપાસ થાય તો એમને મેણા ટોણા મારી અને નિરુત્સાહિત કરવાની દિશામાં નહીં જવું જોઈએ। વિશ્વ ખૂબ વિશાળ ફલક ઉપર છે, અસંખ્ય તકો છે યુવાઓ માટે। એમને મેણાને બદલે પ્રોત્સાહન આપી, કાળજી આપીને ફરીથી સંઘર્ષ માટે તૈયાર કરવાની દિશામાં સૌ કામ કરે એવી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।